શ્રી મહાપ્રભુજીની કરુણા એ કેવલ સાંસારિક દુઃખો પૂરતી જ નથી, એ આધ્યાત્મિક અને આધિદૈવિક દુઃખોને પણ દૂર કરનારી છે. સૌથી મોટું દુઃખ કયું? અનેક અનેક દુઃખોના લિસ્ટો આપણી પાસે છે, પણ શાસ્ત્ર એમ કહે છે, ગુરુજનો અને મહાપુરુષે સમજાવે છે કે જ્યાં સુધી સાચા દુઃખનો અનુભવ અને અહેસાસ માણસને નહીં થાય, ત્યાં સુધી કાલ્પનિક અને માયાવી દુઃખોમાં જ એ ફસાયેલો રહેશે. એ સાધારણ દુઃખોથી જ દુઃખી રહેશે. તો કે સાચું દુઃખ કયું? કયા દુઃખનું ભાન થવું જોઈએ? જો દુઃખ કોઈને ગમે, દુઃખ સારું કહેવાય, તમે ના પાડો છો, પણ હું જો તમને સમજાવું કે તમને પેરાલિસિસનો એટેક આવ્યો હોય અને ડોક્ટર ચેક કરવા આવે અને ડાબું અંગ રહી ગયું હોય અને એમાં ડાબા અંગના હાથ ઉપર પિન મારે અને તમને દુખે, એ સારું લક્ષણ કહેવાય કે ખરાબ લક્ષણ કહેવાય? તમે ખુશ? હા, હજી પેઇન છે, બોડી ડેડ નથી થઈ, જીવંત છે. એમ જીવનમાં આવતા દુઃખો આપણે જીવંત છીએ એનો અહેસાસ કરાવતા રહે. દરેક દુઃખો એ દુઃખકારક નથી હોતા, જીવન જીવવાની આશારૂપ છે. એમ સંસારના દુઃખે દુઃખી થઈએ એ તો બધાને સમજમાં આવે, પણ ક્યારેક પ્રભુ સન્મુખ બેઠા બેઠા આંખો જળજળિયાથી ભરાઈ જાય, એમ થાય તારાથી વિખુટા પડે અનંત જન્મોનો અંતરાય થઈ ગયો અને હજી તને મળવા માટેની લાલસા મારા મનમાં જાગતી નથી. હજી તું મળી જાય એવી મહત્વાકાંક્ષા મારા જીવનમાં હજી જાગી નથી. અને આમ પ્રભુ પ્રાપ્તિ માટેનો એ તાપ પેદા થાય ત્યારે માનજો હજી તમારી અંદર એક ભક્ત જીવી રહ્યો છે, એ જીવંત છે. હજી સંસારના આ રાગ દ્વેષે તમારી ભીતર રહેલા ભક્તને મારી નથી નાખી. એ ભક્ત ક્યાંક જીવંત છે એની નિશાની છે. ભગવાનને યાદ કરીને આવેલા એ અશ્રુઓ इति गोप्य प्रगायंतर प्रपंतश्च चित्रधा रुरुदुः सुस्वरम राजन कृष्ण दर्शन लालसा. गोपियां गोपी गीत गाती गाती रोने लगी, पुकारने लगी प्रभु को. आंखें आंसुओं से भराई. અને જ્યારે ભગવાનના દર્શનની લાલસા જાગે છે ત્યારે ભગવાન કોઈ ને કોઈ રૂપે એ સંજોગો કરી, કોઈ ગુરુને મેળવી, કોઈ મંત્ર દાન કરી, ક્યાંક કોઈ સત્કર્મમાં જોડાય અને પ્રભુ કોઈ ને કોઈ રૂપે આપણી સામે આવીને ઉભા રહી જાય. આ 84 બેઠકનું ચરિત્ર એ પ્રભુની કથા નથી, એ મહાપ્રભુની કથા છે. એ જગતગુરુની કથા છે. શ્રી વલ્લભાચાર્યજીના ચરિત્રોની ગાથા છે. આ એક એક ગાથા આપણી વૈષ્ણવતાને સ્પર્શતી હોય છે. ક્યાંક આ શ્રવણ કરતા કરતા સાંભળીએ છીએ દમલાજીની વાર્તા, સાંભળીએ છીએ 84-252ની વાર્તા, પણ એ સાંભળતા સાંભળતા ક્યાંક આપણી ભીતર ખોવાયેલો વૈષ્ણવ આપણને જડી જતો હોય એવું આપણને લાગે. આ મહાપ્રભુજી પરિભ્રમણ કરતા કરતા અને આજે પણ મહાપ્રભુજીની પૃથ્વી પરિક્રમા ચાલી જ રહી છે. એ કથા રૂપે હોય, સત્સંગ રૂપે હોય, બેઠકજી રૂપે હોય, મનોરથ સ્વરૂપે હોય, અનેક અનેક સ્વરૂપો મહાપ્રભુજીના છે. અને જ્યારે આમાંથી કોઈ પણ એક વસ્તુ તમને સ્પર્શી જાય તો માનજો આજે વલ્લભ સાથે મુલાકાત થઈ ગઈ. આજે મહાપ્રભુજી આ સ્વરૂપે મને મળી ગયા અને મારા હૃદયમાં ભાવ રૂપે જાગૃત થઈ ગયા. શ્રી વલ્લભ એ તો ત્રિતયાત્મક ભાવનું નામ છે. રૂપમ તત ત્રિતયાત્મકમ, એ ભાવાત્મા શ્રી વલ્લભ છે. એ સુધારૂપ શ્રી વલ્લભ છે. એ અગ્નિ રૂપ શ્રી વલ્લભ છે. કેટલા સ્વરૂપો મહાપ્રભુજીના માન્યા અને એમાં પણ પ્રધાન 2 સ્વરૂપો શ્રી મહાપ્રભુજીના કયા? એક અગ્નિ રૂપ, વિરહાગ્નિ રૂપે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે.
ગોપીઓના હૃદયમાં જ્યારે પ્રભુની પ્રાપ્તિની વિરહાગ્નિ પ્રગટ થાય છે, એ વિરહાનલ રૂપ શ્રી મહાપ્રભુજી. અને બીજું, રાસમાં પ્રભુના મુખમાં જે સુધા પ્રગટ થાય છે, વેણુનાદ કરતી સમયે જે સુધાનો ઉદય થાય છે, એ સુધારૂપ શ્રી મહાપ્રભુજી. સપ્તશ્લોકીમાં એટલે ગુસાઈજી પ્રભુ ચરણ મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવતા કહે છે, એ સુભગ મૂર્તિ એટલે કે ભગવાન એ ભગવદ રસના, આનંદ રસના બનેલા છે, અને એ જ આનંદ રસનું મૂર્તિમંત સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજી છે. એટલે જ પ્રભુનું નામ મોહન છે, તો મહાપ્રભુજીનું નામ અતિ મોહનાય નમઃ. સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી કહ્યું અતિ મોહન, એટલે કે અતિ મોહન શું હોય? મોહન તો સમજ્યા, તો કે આખા જગતને મોહિત કરે એનું નામ મોહન કૃષ્ણ. પણ જે કૃષ્ણને પણ મોહિત કરી લે એનું નામ અતિ મોહન શ્રી વલ્લભ. અને એનું પ્રમાણ એમના ચરિત્રમાં, મહાપ્રભુજીના ચરિત્રમાં આવે છે કે એકવાર મહાપ્રભુજી મથુરાની બજારમાંથી નીકળે, અને મથુરાની બજારમાં અનેક પ્રકારની દુકાનો, અને એમાં એક ભગવત સ્વરૂપની દુકાન, જુદી જુદી ઠાકોરજીની મૂર્તિઓ, કોઈ વેણુનાદ કરતા, કોઈ બાલકૃષ્ણલાલજી, કોઈ દ્વારિકાધીશ, જુદા જુદા સ્વરૂપો ભગવાન ઠાકોરજીના, શ્રી કૃષ્ણના. અને વાર્તા પ્રસંગમાં એવું ચરિત્ર આવે છે કે બજારની આગળથી મહાપ્રભુજી નીકળ્યા, અને જ્યાં નીકળ્યા અને મહાપ્રભુજીની દ્રષ્ટિ એ સ્વરૂપો ઉપર પડી, સ્વરૂપ પર દ્રષ્ટિ પડતાની સાથે એ સ્વરૂપો પુષ્ટ થઈ ગયા, અને જે લીલાના હતા એ લીલાઓ કરવા લાગ્યા, જે વેણુનાદના હતા એ વેણુનાદ કરવા લાગ્યા, જે માખણના હતા એ માખણથી ઘૂંટણથી ચાલવા લાગ્યા, જે જે લીલાના સ્વરૂપો હતા એ લીલા કરવા લાગ્યા. અને મથુરાની બજારમાં મહાપ્રભુજી ચાલતા ચાલતા આગળ પધારે છે, અને એ બધા ભગવત સ્વરૂપો મહાપ્રભુજીથી એટલા મોહિત થયા કે મથુરાની બજારમાં પાછળ પાછળ ચાલવા લાગ્યા બધા. અને આ દર્શન જ્યારે ગુસાઈજીએ કર્યા, ત્યારે ગુસાઈજીએ મહાપ્રભુજીનું નામ રાખ્યું અતિ મોહનાય નમઃ. આ જગતને મોહિત કરવા વાળા કૃષ્ણ છે, પણ કૃષ્ણને મોહિત કરવા વાળા શ્રી વલ્લભ છે. અમારા ગોપાલદાસ પણ જ્યારે મહાપ્રભુજીના સ્વરૂપની વાત કરે છે, દ્વિતીય આખ્યાનમાં શરૂઆત કરતા ગોપાલદાસ કહે, પરિચય આપે છે મહાપ્રભુજી, સ્મરણ કરતા દુષ્કૃત જાય. મહાપ્રભુજી કોના પુત્ર છે? લક્ષ્મણ ભટ્ટ. સ્મરણ કરતા દુષ્કૃત જાય, સ્મૃતિ માત્રાર્થી નાશન, એવું મહાપ્રભુજીનું નામ. યજ્ઞ પુરુષ હરિના શુદ્ધિ ગુણ ગાય. એ યજ્ઞ નારાયણ ભટ્ટના યજ્ઞ કુંડમાંથી પ્રગટેલા એ જ પુરુષોત્તમ ફરી પધાર્યા. એની ચર્ચા આપણે આગળ કરીશું. તો મહાપ્રભુજીના સ્વરૂપનો અનુભવ અને જ્ઞાન મેળવવા માટે ક્યાંક ગુસાઈજીના ગ્રંથોનો આશ્રય કરવો પડે, ક્યાંક હરિરાયજી ગોકુલનાથજીના ગ્રંથોનો આશ્રય કરવો પડે, ક્યાંક ભગવદીઓની વાણી, અષ્ટસખા પદ્મનાભદાસ, હરિરાયજી આદિની વાણીનો આશ્રય કરવો પડે. ત્યારે એ સ્વરૂપને સમજી શકાય. અલૌકિક સ્વરૂપો એ અલૌકિક વાણીથી જ સમજી શકાતા હોય છે. લૌકિક વાણી અલૌકિક સ્વરૂપોમાં આપણે બોલતા પણ નથી. જો પુષ્ટિ માર્ગમાં, આપણા વૈષ્ણવ માર્ગમાં એક વિશેષ પ્રકારની ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે, શબ્દોનો ઉપયોગ કરવામાં આવે. કોશિશ એ કરાય કે પ્રભુ સંબંધી કાર્યોમાં બને તો લૌકિક શબ્દો પણ નહીં વાપરવા, કે પ્રભુ પરમ અલૌકિક. અને એટલા માટે પ્રભુને કોઈ વાત પણ કહેવી હોય ને આપણે, ત્યારે આપણે લૌકિક ભાષાનો ઉપયોગ નથી કરતા. આપણે મહાપ્રભુજીના કોઈ સ્તોત્ર દ્વારા આપણા હૃદયની વાત કહીએ, કોઈ અષ્ટસખાના કીર્તન દ્વારા આપણા હૃદયની વાત કહીએ. આવો પ્રકાર પુષ્ટિ માર્ગમાં છે. આપણી લૌકિક ભાષા પ્રભુને સમજમાં નથી આવતી, કારણ પ્રભુ લૌકિક નથી એટલા માટે. એટલે પ્રયાસ એ કરવો કે પ્રભુ પાસે જાઓ ત્યારે અલૌકિક ભાવોને હૃદયમાં ધારણ કરી, અલૌકિક વાણીને મુખમાં પધરાવી, અને પછી પ્રભુ આગળ અભિવ્યક્ત કરે. આ આપણો ત્યાં પુષ્ટિ માર્ગનો ક્રમ છે. 84 બેઠક ચરિત્રનું જ્યારે અવગાહન આપણે કરી રહ્યા છીએ, ત્યારે આવા અલૌકિક અપ્રાકૃત ખિલાકલ્પ ભૂષિત એવા મહાપ્રભુજી, જે ત્રિગુણાતીત છે એવા શ્રી મહાપ્રભુજી, અને એમના ચરિત્રનું અવગાહન કરતા ગઈકાલે
24મી બેઠક જે ચિત્રકૂટની ચરિત્રનું અવલોકન આપણે કરી રહ્યા હતા. મહાપ્રભુજી ચિત્રકૂટ પધાર્યા છે. કાંતાનાથ પર્વત ઉપર હું પગ નહીં મૂકું, કારણ એ મારા ગિરિરાજજીના ભાઈ છે એમ કહ્યું. કારણ કે 3 ભાઈઓ આપણે ત્યાં, ગિરિરાજજી, બીજા ભાઈ છે કાંતાનાથ પર્વત અને ત્રીજા ભાઈ છે ચરણાદ્રી પર્વત. જે ચરણાટમાં ગુસાઈજીનું પ્રાગટ્ય થયું હતું, જ્યાં વામન ભગવાનના ચરણના ચિહ્નો છે, એ ચરણાદ્રી પર્વત. આ 3 દ્રોણ પર્વતના પુત્ર છે. ગર્ગ સંહિતામાં આવી બધી કથાઓ મળે છે. અને એટલા માટે ગિરિરાજજીના ભાઈ છે એટલે એમાં હું પગ નહીં મૂકું, ચરણ નહીં પધરાવું. બ્રાહ્મણ રૂપ ધારણ કરીને કાંતાનાથ પધાર્યા છે. વિનંતી કરી છે, આપ પધારો. ભગવાન રામ અને સીતાજી આપની પ્રતીક્ષા કરી રહ્યા છે. અને મહાપ્રભુજીએ ભાગવતજીનું પારાયણ કર્યું અને 16 દિવસ સુધી વાલ્મીકી રામાયણનું પારાયણ શ્રી મહાપ્રભુજીએ કર્યું. અને અહીંયા બેઠકજી મહાપ્રભુજીને સિદ્ધ થઈ. ભગવાન રામ અને સીતાજીને ભોગ આરોગ આવ્યો છે. મહાપ્રભુજીએ સુંદર કેળાની સામગ્રી સિદ્ધ કરાવી અને ભગવાન રામ અને સીતાજીને આરોગ આવ્યો. એવી બધી કથાઓ, ચિત્રકૂટની કથાનું દર્શન કર્યું હતું. ચિત્રકૂટમાં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. મહાપ્રભુજી ત્યાંથી પધાર્યા છે અયોધ્યા. 25મી બેઠક મહાપ્રભુજીની અયોધ્યાની બેઠક. અને એ અયોધ્યાની બેઠકમાં મહાપ્રભુજી પધાર્યા. ત્યાં અયોધ્યાના ક્રમમાં શ્રી મહાપ્રભુજી ગઈકાલના દર્શન કરીને પછી આગળની કથાનું અવલોકન કરીશું. તો અયોધ્યાની બેઠકજી મહાપ્રભુજીની, અને એ અયોધ્યાના બેઠકમાં મહાપ્રભુજી જ્યારે પધાર્યા ત્યારે સરયુ નદીના કિનારે શ્રી મહાપ્રભુજીએ પારાયણ ભાગવતજીનું કર્યું. અને પારાયણ કર્યું ત્યાં વાલ્મીકી રામાયણની કથા શ્રી મહાપ્રભુજીએ પારાયણ કરી, વાલ્મીકી રામાયણનું. અને ત્યાં કથા ચાલી રહી હતી ત્યારે હનુમાનજી ત્યાં આવીને ઉભા રહે છે. ત્યારે મહાપ્રભુજી કહ્યું, આ વસ્ત્ર ધારણ કરીને બિરાજમાન થાવ. બિરાજમાન થયા છે. અહીંયા જ્યારે પૂછવામાં આવ્યું, સ્મિત કરીને શ્રી હનુમાનજી મહારાજે પૂછ્યું કે આ તો રામની જન્મભૂમિ છે અને આપ તો કૃષ્ણના પરમ ઉપાસક છો, તો આપ અયોધ્યા કેમ પધાર્યા છો? ત્યારે મહાપ્રભુએ બહુ સુંદર ઉત્તર આપ્યો કે અમે અયોધ્યા આવ્યા છીએ, પણ અયોધ્યા અમારા ભગવાન કૃષ્ણનું સાસરું છે. તો કે ભગવાન કૃષ્ણનું સાસરું ક્યાંથી? તો આપે પ્રાચીન કથા કહેતા કહ્યું કે સત્યજીત નામના રાજા, અને એમણે શરત રાખી હતી કે મારી દીકરી એને પરણાવું જે 7 સાંઢોને એક સાથે નિગ્રહ કરી. અને ભગવાને એક સાથે 7 રૂપ ધારણ કર્યા અને 7 સાંઢને નાથ્યા. અને ત્યારે કહેવાય છે આ સત્યજીત રાજાએ પોતાની પુત્રી સત્યા સાથે ભગવાનના વિવાહ કરાવ્યા. આવી પ્રાચીન કથા અષ્ટપટરાણીઓની કથામાં નાગને જીતી અને નગ્નજીત રાજા એ રૂપે એમની કથા પ્રાપ્ત થાય છે. ત્યારે મહાપ્રભુજી એ કથા કહી અને કહ્યું, આ તો અમારા ભગવાન કૃષ્ણનું સાસરું છે. અને આમ કહી અને મહાપ્રભુજીએ ભગવાન રામ અને સીતાજીના દર્શન કર્યા છે, વંદન કર્યા છે. અને આમ 25મી બેઠક અયોધ્યામાં શ્રી મહાપ્રભુજીને વંદન કરીએ. અને હવે આગળની યાત્રા પર જતા નિત્યના ક્રમ અનુસાર 84 બેઠકજીનો જે ક્રમ આપણે લઈ રહ્યા છે, તો ગઈકાલે 48 બેઠકજી સુધી વંદન કર્યા હતા. અને હવે આગળ બીજા 12 બેઠકજીને વંદન કરી અને આપણી યાત્રાનો ક્રમ આગળ વધારીશું. સાથે મળી રોજની જેમ આપણે બધા જ બેઠકજીમાં આપણા દંડવત મહાપ્રભુજીને પહોંચાડીએ. અયોધ્યાના બેઠકજીનું ચરિત્રનું અવલોકન આપણે કરી રહ્યા હતા. ભગવાન રામના દર્શન કરવા માટે મહાપ્રભુજી પધાર્યા અને શ્રી મર્યાદા પુરુષોત્તમાય નમઃ એમ કરીને વંદન કર્યા છે. પરસ્પરની ચર્ચાઓ, અનેકવિધ કથા છે. ભગવાન રામ નારાયણના હાસ્યનું સ્વરૂપ છે અને મહાપ્રભુજી મુખારવિંદનું સ્વરૂપ છે. એ બધી ચર્ચાઓ બેઠક ચરિત્રમાં આવી. સ્વયં હનુમાનજી પુનઃ મિલન થયું મહાપ્રભુજી સાથે અને કહ્યું કે તમે વસ્ત્ર ધારણ કરીને કથાનું શ્રવણ કરો. ત્યારથી કથામાં શ્રી હનુમાનજી માટે વસ્ત્ર બિછાવવામાં આવ્યું. એવું વિધાન અહીંયા બતાવવામાં આવ્યું. અયોધ્યા એ પરમ પાવન સ્થાન છે અને હવે વર્તમાન સમયમાં તો એનું સ્વરૂપ જ ખૂબ વિશેષ રૂપે થઈ ચૂક્યું છે.
અયોધ્યામાં વિરાજમાન શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. બેઠક 26મી નૈમિષારણ્યની બેઠક. પ્રાય જેટલા પુરાણો છે એ બધા નૈમિષારણ્યના આગળ ગવાયા. વિશેષ રૂપે ભાગવતજીમાં પણ જ્યારે મહાત્માની કથાનું વર્ણન કરવામાં આવે છે ત્યારે 88,000 ઋષિઓ આ નૈમિષારણ્યમાં એકઠા થયા છે. સત્રમ સ્વર્ગાય લોકાય એટલે કે સુવર્ગાય, સ્વર્ગની પ્રાપ્તિ માટે 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને સૌનકાદિ ઋષિ વિરાજમાન છે. એવી કથા ભાગવતજીના મહાત્મ્યમાં વર્ણન કરવામાં આવે છે. જ્યારે બ્રહ્માજી પાસે ગયા છે અને પૂછ્યું અમે કઈ ભૂમિમાં જઈને યજ્ઞ કરીએ, અને એવી ભૂમિ અમને બતાવો કે જ્યાં જઈને અમારું મન પરમ સ્થિર થઈ જાય, કારણ કે આ મન બહુ ચંચલ છે. શાસ્ત્રો એમ કહે છે કે ભૂમિનો પણ પ્રભાવ મન ઉપર આવે છે. જો આપણે જેવા છીએ એવા છીએ એની પાછળ 10 વસ્તુ કારણ શાસ્ત્રોએ બતાવ્યું. આગમો અપપ્રજાદેશ કાલઃ કર્મ ચ જન્મ ચ ધ્યાનમ મંત્રો અથ સંસ્કારો દશૈતે ગુણહેતવ. 10 વસ્તુ માણસનું ઘડતર કરે છે એમ શાસ્ત્ર કહે છે. આગમ, તમે જે શાસ્ત્રને ફોલો કરો એવું તમારું વ્યક્તિત્વ હોય. આપણે વેદને માનતા હોઈએ, પુરાણોને માનતા હોઈએ એટલે આપણું એક વ્યક્તિત્વ જુદું હોય. કોઈ અન્ય ધર્મ ગ્રંથને માનતું હોય એનું વ્યક્તિત્વ જુદું હોય. માણસ પર પ્રભાવ કરે છે જે શાસ્ત્રોને ફોલો કરે. આગમો અપ, પાણી પણ મનુષ્યના વ્યક્તિત્વ ઉપર અસર કરે છે એમ શાસ્ત્ર કહે છે. જેવું પાણી પીવો એવું વ્યક્તિત્વ પર પ્રભાવ થાય. આગમો અપ પ્રજા, જે પ્રજાની વચ્ચે તમે રહો એ પ્રજાનો પણ પ્રભાવ તમારા પર આવે. તમે આફ્રિકા રહેતા હો તો તમારું જુદું વ્યક્તિત્વ, થોડા વ્યવહારના પ્રભાવ થાય. તમે અહીંયા ઇંગ્લેન્ડમાં રહો છો તો અમુક વસ્તુના પ્રભાવ, જે લોકલ પ્રજાની વચ્ચે તમે રહેતા હો એનો પ્રભાવ આવે. આગમો અપ પ્રજા દેશ, જે દેશમાં તમે રહો એનું ભૌગોલિક પ્રાકૃતિક અસરો એ આપણા વ્યક્તિત્વ પર આવતી હોય. આગમો અપ પ્રજા દેશ કાલ, જેવો કાલ ચાલતો હોય, સતયુગ ચાલતો હોય, ત્રેતા દ્વાપર કલયુગ, અને જે યુગ છે જેવો કાળ છે એનો પ્રભાવ આપણા પર આવે. આગમો અપપ્રજાદેશ કાલ કર્મ છે, તમે જે ધંધો કરો એનો પણ તમારા વ્યક્તિત્વ પર અસર આવે. ઘણીવાર લોકોને મળીએ તો ખબર ન પડે આ શેર માર્કેટનું જ કરતો લાગે છે, આનું જ કરતો લાગે છે. એની વાણી, એની ભાષા આ માર્કેટિંગમાં જ લાગે છે, આ કોઈ પ્રોડક્શનમાં લાગે છે. કારણ કે જેવું કામ કરે એ કામ પરથી એનો વ્યવહાર, એની વાણી, એનું વ્યક્તિત્વ ગણાય. કર્મ છે, જન્મ છે, તમારો કયા કુળમાં જન્મ થયો છે એ પણ તમારા વ્યક્તિત્વ પર અસર કરે. ધ્યાનમ અથ મંત્રો અથ સંસ્કાર, જેનું ધ્યાન કરો, સતત જેનું ચિંતન કરતા હો એવું વ્યક્તિત્વ પર અસર આવે. મંત્રો, તમે જે મંત્રોની ઉપાસના કરો એ પણ તમારા વ્યક્તિત્વ પર આવે. અને તમને જેવા સંસ્કાર આપવામાં આવ્યા એ પણ તમારા વ્યક્તિત્વનું ઘડતર કરે. તો આટલી વસ્તુ ઘડતર, તો અહીંયા જે મૂળ ચર્ચા આપણે કરી રહ્યા હતા, બ્રહ્માજી પાસે ઋષિઓ આવ્યા છે અને કહ્યું કે અમને એવા સ્થાનમાં, એવું સ્થાન બતાવો, અમારે યજ્ઞ કરવો છે પણ જ્યાં જઈને અમારું મન સ્થિર થઈ જાય એવું સ્થાન બતાવો. અને મનોમય ચક્ર બ્રહ્માજીએ છોડ્યું. અને જે સ્થાન પર એ ચક્રની ધરી રોકાઈ, એટલે કે એ બે ધરી વચ્ચેની જે જગ્યા, એને કહેવાય નૈમિષારણ્ય. નિમિષ છે જ્યાં એ ચક્ર રોકાઈને એની ધરી વચ્ચેનો ભાગ, અને કહ્યું કે આ પરમ સાત્વિક નિર્ગુણ ભૂમિ છે એમ કહ્યું. અહીંયા બેસીને યજ્ઞ કરશો તો તમારું મન સ્થિર થઈ જશે. જો માણસ મન સ્થિર કરવાની કોશિશ તો કરે, સંસારમાં ભગવાનને યાદ કરવાની કોશિશ કરે, તકલીફ તો એ થાય છે કે ભગવાન આગળ બેઠા હોઈએ તોય મન સંસારમાં ભાગતું હોય. લોકો એમ કે અંત સમયમાં ભગવાન યાદ આવે. ઠાકોરજીની આગે હવેલીમાં દર્શન ખુલ્લા હોય ત્યારે સન્મુખ બેઠા હોઈએ ત્યારે મન ભગવાનમાં નથી રહેતું. તો અંત સમયમાં મન ભગવાનમાં જશે એ ખાતરી કરી ચિંતન તો કરો. સૌથી ઉત્તમ ભૂમિ કઈ જ્યાં મન સ્થિર થાય?
ચિંતકો એમ કહ્યું, ગુરુના ચરણોનો આશ્રય, ગુરુના ચરણ જ્યાં છે એનાથી પાવન ભૂમિ બીજી કોઈ નથી. કારણ કે કદાચ મન ભગવાન આગળ ભટકે છે પણ ગુરુ આગળ જલ્દી ભટકતું નથી. ત્યાં આવીને મન સ્થિર થઈ જાય છે. એટલે જ સર્વોત્તમ સ્તોત્રમાં તો ગુસાઈજી એક નામ મહાપ્રભુજીને આપ્યું, ભૂમિ ભાગ્યમ. કે જે ભૂમિ પર મહાપ્રભુજીના ચરણ પડ્યા ને એ ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરે છે કે મને શ્રી વલ્લભના ચરણોનો સ્પર્શ મળ્યો. તો આ નૈમિષારણ્યની આ પાવન ભૂમિ છે. 88,000 ઋષિઓ યજ્ઞ કરી રહ્યા છે અને આપણે ત્યાં તો શાસ્ત્રોને શાશ્વત માન્યા છે. એટલે કે પૌરાણિક કથાઓ જે ભૂમિ પર જ્યાં જ્યાં થઈ છે ત્યાં થઈ હતી નહીં, ત્યાં આજે પણ એ ચેતનાઓ, એ લીલાઓ ત્યાં થઈ રહી છે. એટલે મહાપ્રભુજી જે તીર્થોમાં પધારશે એ તીર્થોમાં જે મહાપુરુષો છે એમની ચેતનાઓ આજે પણ ત્યાં છે અને પ્રગટ થઈને મહાપ્રભુજી સાથે વાર્તાલાપ કરે છે. અહીંયા મહાપ્રભુજી નૈમિષારણ્યમાં પધાર્યા, અહીંયા મનોમય ચક્ર છોડ્યું છે. 7 દિવસ ભાગવતજીનું પારાયણ મહાપ્રભુજીએ કર્યું છે. એકવાર બધા સેવકો બિરાજમાન હતા ત્યારે મહાપ્રભુજી ગુપ્ત રૂપે અંતર ધ્યાન થઈ એ 88,000 ઋષિઓની જે ચેતનાઓ ત્યાં યજ્ઞ કરી રહી હતી ત્યાં મહાપ્રભુજી અલૌકિક સ્વરૂપે પધાર્યા. 88,000 ઋષિઓએ સ્વાગત કર્યું છે મહાપ્રભુજી. સુંદર ચર્ચા થઈ છે ભાગવતજીના શ્લોકો ઉપર. પ્રથમ સ્કંદનો શ્લોક મહાપ્રભુજીએ ઋષિઓને કહ્યો, નૈષ્કર્મ તમપ્યચ્યુત ભાવ વર્જિતમ. એ શ્લોક ઉપર આખી ચર્ચા થઈ. કહ્યું કે યજ્ઞ, યાગાદિ, જ્ઞાન માર્ગ આ બધું ઉત્તમ છે, ના નથી. પણ સુંદર સુબોધજી પણ આના ઉપર મહાપ્રભુજીએ સુંદર લખ્યા કે સોનાની મૂર્તિ હોય પણ એને નિર્વસ્ત્ર બનાવો ને તો એ જોઈને ખુશી થતી નથી, આંખો શરમથી ઝૂકી જાય. પણ એના ઉપર સુંદર વસ્ત્રો ધર્યા હોય તો એ સોનાની હોવા છતાંય વસ્ત્ર ધરીને જ સુંદર લાગે છે. એમ જ્ઞાન માર્ગ બહુ ઉત્તમ છે, સોનાની મૂર્તિ જેવો છે, પણ એમાં જો ભક્તિના વસ્ત્રને શણગાર ન ધરાવો તો એ પણ બધાને આનંદ આપનારો થતો નથી. ભક્તિથી જ એની શોભાની અભિવૃદ્ધિ થાય.